નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના શહેર કોટડામાં પોલીસના નાક નીચે વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું। 26.91 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ અને 4 શખ્સ ફરાર બન્યા। વડોદરા પાસેના જાંબુઆ ગામમાં ઢાઢરના પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ કરાયો। વડોદરા નજીક આવેલા ઐતિહાસિક તેન તળાવમાં લાંબા સમયે નીર ભરાયા। વડોદરાના પાદરામાં દાદાની નજરો સામે મગર 12 વર્ષની કિશોરીને ખેંચી ગયો। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જોવા મળી। વડોદરામાં ગોરવાના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દારૂની મહેફિલ મળતા 4 મિત્રો પકડાયા। જામનગરમાં 1 કલાક માટે બંધ રહેલા સ્ટેશન માસ્ટરના ઘરમાંથી રૂપિયા 1.97 લાખની ચોરી થઈ। જામનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં જુગારના 4 સ્થળે દરોડા, 5 મહિલા અને 21 કિન્નર સહિત 26 આરોપી ઝડપાયા। જામનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પતિ સામે પત્નીએ 112 પર ફોન કરતા પોલીસે ઝડપી પાડ્યો। એનસીબીની રેડમાં BZPનો જથ્થો મળ્યા બાદ ઓલકેમ લાઈફ સાયન્સ લિમિટેડના પ્રોડક્શન મેનેજરની ધરપકડ બાદ રિમાન્ડ લેવાયા। જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી, જામનગરના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં કુખ્યાત હેરી લુધવાણી ગેંગના વધુ એક સાગરીત અનિલ ઉર્ફે બોબડા બુધવાણીની ધરપકડ કરાઈ। સુરતના ઓલપાડના બોલાવ ગામે પૂરના પાણી ઘૂસ્યા, તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। જામનગરમાં સુપરમાર્કેટ રોડ પરથી અંગ્રેજી દારૂની બાટલીના જથ્થા સાથે એક શ્રમિક ઝડપાયો। જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર 8 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર, આરોપીની ધરપકડ કરાઈ। જામનગર મહાનગરપાલિકા હસ્તકના 154 આવાસના ફ્લેટ માટે ફરી અરજી મંગાવાઈ। અમરેલીના મોટા દેવળિયા ગામે તળાવમાં બાળક ડૂબ્યો, શોધખોળ શરૂ કરાઈ। વડોદરામાં યુકેના વિઝાના નામે કેટરિંગના વેપારી સાથે 12 લાખની ઠગાઈ થઈ। બરોડા ડેરીમાં બળવાનો ડર, એક તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા, બીજી તરફ કેટલાક ડિરેક્ટરોને નોટિસ ફટકારી। વડોદરામાં બાળકો વેચતી ગેંગના વધુ 2 સાગરીત પકડાયા। પિતાએ કહ્યું 5 સંતાન પાલવી શકતો નથી એટલે સોદો કર્યો। વડોદરામાં મોતીબાગ ક્લબ સાથે BCAના સંબંધ તોડવાના નિર્ણયથી વિવાદ સર્જાયો। મેઘરાજાની તોફાની બેટિંગથી મોરબી જિલ્લો જળબંબાકાર, 18 રસ્તા બંધ, મચ્છુ નદી 2 કાંઠે આવી। જૂનાગઢમાં લોખંડના ગેટને કૂદવા જતા પગ ફસાઈ જતા સિંહને ઈજા થઈ। જામનગરમાં લાલપુરના સણોસરીના ખેડૂતનો રૂપિયા 9 લાખનો હાર ઓળવી જતા વિશ્વાસઘાત જોવા મળ્યો। મોરબીમાં કારખાનાના ભંગારની ખરીદીમાં ભાગીદારીની લાલચ આપી રૂપિયા 1.13 કરોડની છેતરપિંડી થઈ। રાજકોટમાં મહિલા PSI પાસેથી રૂપિયા 5 લાખનો તોડ કરનાર 2 PSI સસ્પેન્ડ કરાયા। રાજકોટમાં ગોંડલના મોવિયા ગામે ઉઘરાણીના મુદ્દે ઘરમાં ઘૂસી 2 શખ્સોએ ધમાલ મચાવી। ગુજરાતમાં 20,000થી વધુ મહિલા દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર, સર્વેમાં ખુલી પોલ। અમદાવાદ જિલ્લામાં એક જ મહિનામાં રેકોર્ડ 21 ઇંચ વરસાદ ખાબક્યો। દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુખા પટેલને 2 વર્ષની સજા ફટકારી। રાજકોટના બેડીપરામાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિનું મોત થયું। અમદાવાદમાં રિક્ષાની મુસાફરી ફરી મોંઘી થશે, CNG મોંઘો થતાં લઘુત્તમ ભાડું રૂપિયા 30 કરવા માંગ ઉઠી। ગુજરાતને અરુણાચલથી જોડતી એકમાત્ર ટ્રેન આખી રીઝવડ થઈ, ઇનર લાઇન પરમિટ લાગુ થતાં જનરલ ટિકિટ નહીં મળે। ગુજરાતમાં જુલાઈમાં સિઝનનો સરેરાશ 61% વરસાદ, આ ભાગમાં 1 મહિનામાં 53 ઇંચ વરસાદ જોવા મળ્યો। અમદાવાદમાં સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 4ની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। કોમનવેલ્થ ગેમ્સની બેટન ધ્વજ આજે અમદાવાદને વિધિવત સોંપાશે। 2030ની CWGની ઝલક પણ બતાવાશે।